જય જોહાર. આપણો આખો સમાજ દરેક જિલ્લાથી તાલુકાથી આજે ગુજરાતથી બધા પધાર્યા છે મારા આખા સમાજના. તો આપણો અવાજ આજે એવો હોવો જોઈએ કે મીટિંગની અંદર કમિશનર સાહેબ સુધી અવાજ પહોંચવો જોઈએ. જય જોહાર, જય જોહાર, જય જોહાર. એજીએસ આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના માધ્યમથી આજે આપણે આપણા હક અને અધિકારની યાત્રાની અહીંથી શરૂઆત કરીએ છીએ. મારા આખા સમાજને હું વિનંતી કરીશું કે દરેક ગામે ગામ જિલ્લા વાઇઝ આખા ગુજરાતમાં આ મેસેજ પહોંચાડે, બધા એજીએસ સાથે જોડાય, વાડા પ્રથા કે મતભેદો ભૂલે. બરોબર છે, આપણે બધા એક છીએ, આપણે સમાજ આખો એક છે. તો એજીએસ એ કોઈ સંસ્થા નથી, એજીએસ એક પરિવાર છે. બધા એજીએસમાં જોડાય ને આપણે સૌ સાથે રહી સરકારશ્રી સાથે સરકારશ્રીના આપણે પ્રસ્તાવ મૂકીએ છીએ કે આપણા જે હક અને અધિકાર છે એ આપણને આ સંસ્થાના માધ્યમથી મળે એવા આપણા પ્રયત્નો છે. અને આજે આપણે કમિશનરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને દરેક જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ દરેકના હાથેથી આવેદનપત્ર અપાઈએ છીએ, જેનો લાભ દરેકને મળે. તો મારી દરેકને વિનંતી છે કે આ મેસેજ ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચે અને આપણો સમાજ જાગૃત થાય. આપણા હક અને અધિકાર માટે આપણે સરકારશ્રીને કમિશનરશ્રીને આજે આપણે રાઇટિંગમાં આપીએ છીએ અને આપણે આ મીડિયાના માધ્યમથી એક જાહેરાત બી કરીએ છીએ કે 90 દિવસની અંદર સરકારશ્રી આપણા પ્રશ્નોને વાચા આપે. આપણા પ્રશ્નો જે આપણે રાઇટિંગમાં આપી રહ્યા છીએ એ પ્રશ્નો વિશે એજીએસ સંસ્થાને મધ્યસ્થી બનાવી ચર્ચા વિચારણા કરે અને આપણા પ્રશ્નોને નિકાલ કરે એવી આપણે સરકારશ્રી તરફથી આશા રાખીએ છીએ. સરકારશ્રી 90 દિવસમાં આપણા પ્રશ્નોને વાચા આપશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે 90 દિવસ અંતર્ગત આપણે દરેક જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ મોટી સભાઓ યોજવાના છીએ, રેલીનું આયોજન કરવાના છીએ, મહાસંમેલનો કરવાના છીએ. તો દરેક ગામોને, દરેક તાલુકાઓને, દરેક આપણા સમાજના વસવાટ કરતા દરેક ભાઈ બહેનોને મારી વિનંતી છે કે બધા આમાં જોડાજો. આ આપણી આદિવાસી હક અને અધિકારની યાત્રા છે અને આપણે સરકારશ્રી આપણને પૂરેપૂરો ન્યાય આપશે એવી આપણે આશા રાખીએ છીએ. જય જોહાર, જય આદિવાસી, જય એજીએસ.